નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગઈકાલે 15 મેના રોજ ગુજરાતમાં હળવાથી વાવાઝોડાની પ્રવૃત્તિ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આજે રાજ્યના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં અને સૌરાષ્ટ્ર વરસાદની શક્યતા છે, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। આ પછી 16-17 મેના રોજ ગુજરાત પ્રદેશમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે આ 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડવાની શક્યતા નથી, તે હવામાન શુષ્ક રહી શકે છે। ઝડપથી દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજના માટે રાજ્ય સરકાર નાણાકીય વર્ષ 2024 માટે નિર્ધારિત 3.5 લાખ સોલાર રૂફટોપ પેનલ્સના ઇન્ટરનેશનલ લક્ષ્યાંક સમય પહેલાં જ પ્રાપ્ત કરી લીધો છે। પીએમ સૂર્યઘર યોજના હેઠળ સોલાર પેનલ ઇન્ટરનેશનલ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર। રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર 11/2/2025 સુધીમાં ગુજરાત પીએમ સૂર્યઘર યોજના હેઠળ 3.76 લાખ સોલાર રૂફટોપ પેનલ્સ સ્થાપિત કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવભર્યા માહોલ ભરૂચના ઝાડ વિસ્તાર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવીને દેવાની ખોટી માહિતી આપનાર ઇસમને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એક ઇસમ દ્વારા ભરૂચ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોનથી માહિતી આપી હતી કે રાત્રિના 1 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન 4 વ્યક્તિઓ જાડેશ્વર ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાના છે। જેમાં માહિતી આધારે એસઓજી ડિવિઝન પોલીસ તથા બોમ્બ સ્કોડને બોલાવી અલગ અલગ ટીમો બનાવી સ્વામિનારાયણ મંદિર ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે પોલીસના તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ નહીં મળી આવતા પોલીસ માહિતી આપનાર વ્યક્તિની તપાસ હાથ ધરી હતી। આજે ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થયો। વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। સાથે રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે। 15 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારી અને વલસાડ હળવો વરસાદ થવાની સંભાવના છે। ખેડૂતો તેમની ઉપજના પોષક ભાવ મળે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે ઉનાળુ મગના પાક માટે ₹8,672 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હતો। પરવર્તમાન સમય વિધિ એપીએમસી ખાતે ઉનાળુ મગનો બજાર ભાવ 6,772 પ્રતિ ક્વિન્ટલ જેટલો ચાલી રહ્યો છે। કૃષિ મંત્રી રાજવી પટેલે જણાવ્યું હતું કે મગના ઓછા ભાવને રાજ્યના કોઈપણ ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ઓપરેશન સિંધુ બાદ ભાજપે 13 થી 23 મે સુધી દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। જેને લઈને આજે રાજ્યના રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર સહિત અનેક શહેરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી છે। રાજકોટ બહુમાળી પવન ચોક ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તિરંગા યાત્રા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ તિરંગા યાત્રામાં જોડાયા છે। ગુટ્ટા પહાડી પર ચલાવવામાં આવેલા એન્ટ્રી નક્સલ ઓપરેશન છત્તીસગઢ પોલીસને મોટી સફળતા મળી છે। આ પહેલા પોલીસને 150થી વધુ બંકરો તોડી પાડ્યા છે। 61થી વધુ નક્સલો માર્યા ગયા છે, જ્યારે પોલીસ વિવિધ સ્થળોથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળા જપ્ત કર્યા છે। આ માહિતી છત્તીસગઢના ડીજીપી અરુણ દેવ ગૌતમ અને સીઆરપીએફ ડીજી એક પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી। ઝડપથી બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભરૂચ કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના પગલે ખેતી પાક માટે મોટું નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેડૂતો ચિંતા વ્યાપિત છે। આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા આદેશ આપ્યો છે। પ્રાથમિક સર્વે કરીને આગામી 2 દિવસ કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે। બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે। અંતરે જણાવ્યું કે સપ્તાહના અંત સુધીમાં સહાય અંગે સરકારને લઈ તેવી સંભાવના છે। આગામી 3 દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રથી પૂર્વ મધ્ય અરબ સાગર પર ટ્રફ સક્રિય થવાના કારણે આગામી 3 દિવસ તોફાની રહી શકે છે। આજે 4 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આગામી 7 દિવસ દરમિયાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારો થશે। અમદાવાદ અને ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે। અંતર ઉલ્લેખનીય છે કે આ અંગે અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી। કેટલાક વિસ્તારમાં ચોમાસા પહેલી અસર જોવા મળી શકે છે। આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવ્યું છે કે 13 મેથી રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે।